છોટાઉદેપુર બાદ હવે દાહોદના ખેડૂતો મેદાને આવ્યા છે। જીઆઈડીસી અને 5 જેટલી પરિયોજનાના વિરોધમાં દાહોદના ખેડૂતો દ્વારા એક નવી રણનીતિ કરવામાં આવી છે અને સરકારની સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આદિવાસી ખેડૂતો ક્યાંક હેરાન થઈ રહ્યા હોય, ક્યાંક તે લોકોની સામે અન્યાય થઈ રહ્યા હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। એવામાં વાત કરવામાં આવે દાહોદની, તો અત્યારે હાલ દાહોદ જિલ્લાના એક ગામે આદિવાસી ખેડૂતો દ્વારા જીઆઈડીસી સહિત 5 પરિયોજનાના વિરોધમાં એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં આગામી સમયની રણનીતિ નક્કી કરવામાં આવી હતી, જેમાં 13 ઓગસ્ટના રોજ જાહેર સભાના આવેદનપત્ર આપવાની જાહેરાત કરાઈ છે। મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સામે ઉગ્ર આંદોલનની ક્યાંક ચીમકી આપવામાં આવી છે। આ આંદોલન જીઆઈડીસી વિસ્તારના ખેડૂતો, દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના અસરગ્રસ્તો, ડોમેસ્ટિક એરપોર્ટના અસરગ્રસ્તો સહિત જે બીજી 5 જેટલી પરિયોજના છે એને લઈને કરવામાં આવી હતી। બેઠકમાં નક્કી કરાયેલ કાર્યક્રમ મુજબ આગામી 13 ઓગસ્ટ ગુરુવારના રોજ દાહોદ ખાતે આ તમામ ખેડૂતો જાહેર સભા કરશે અને ત્યારબાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આખરી અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર આપશે। ખેડૂતોએ અહીંયા ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે 17 ઓગસ્ટ 2026 સુધીમાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 18 ઓગસ્ટ 2026 સોમવારના રોજ કલેક્ટર કચેરી બહાર અચોક્કસ મુદતના ધરણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે। એટલે જે રીતે હવે દાહોદના ખેડૂતો મેદાન આવે છે ને તે લોકો દ્વારા આખી જે આ સભા કરવામાં આવી હતી, આની જ અંદર સરકારને ચીમકી આપતા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। મૂળ મુદ્દાની વાત કરીએ તો આપણા બાપ દાદા ભલે અભણ હતા, પણ આપણને જે વારસો, સંસ્કૃતિ અને જે જંગલ જમીન આપી ગયા છે ને, એવો હવે ફરીથી પાછો નવો બનવાનો નથી। તમને ને મને જે ઓળખ આપી છે આદિવાસી તરીકે, અને એ ઓળખના લીધે આપણને જે કાયદાઓ મળ્યા છે, એ હક અને અધિકાર મળ્યા છે, એ જો આપણે નહીં સાચવી શકીશું તો આજે આપણે જે વાતો કરીએ છીએ નકામી સાબિત થવાની છે। આજે તમે વિચાર કરો કે આપણે જે નેતાઓ બનાયા, જે એમએલએ બનાયા, જે સાંસદ બનાયા, એ આપણી વારે આવીને ઉભા નથી રહેતા। તો આવનારી ચૂંટણીઓની અંદર તમારે એવા નેતા પેદા કરવાના છે જે અહીંયા બેઠા છે, તમારી વારે એનાને ફોન નથી કરવો પડ્યો, તેમ છતાં આજે આવીને અહીંયા ઉભા છે। તે દિવસ એવો નહીં કરતા કે અમારે બુરજીઓ હે, અમારે ડામર હે, અમારી હાહરી હે, એવા ભાગલા પાડતા ને આ ભાગલા પાડીને આજે આપણી આવી પરિસ્થિતિ। મારા ફળિયાનો હે, મારા ગામનો હે, મારો ફલાણું થાય એમ કરીને વોટ નહીં આલતા, અને એ વોટ આલ્યા એ પોર્ટલ જેમાં વેચાઈ ગયા, સવાણોમાં વેચાઈ ગયા, એના હારું આજે આપણી બધાની આવી હાલત પેદા થઈ। એટલે દર 5 વર્ષે તમને ચૂંટણી કરવા મળે, અને આ ચૂંટણી હકીકતમાં આપણા આદિવાસી વિસ્તારમાં ગેર સંવિધાનિક છે, તેમ છતાં આજે આપણે એનામાં ભાગ લેવો પડે, કેમ કે તમે ને હું હજી જાગૃત નથી। બાકી અહીંયા કોઈનો કાયદો નથી ચાલતો। આપણા વડીલે કીધું કે ના લોકસભા ના વિધાનસભા, સબસે ઊંચી ગ્રામ સભા, એટલે કે ગ્રામ પંચાયત વાળી સભાની વાત કરી। આપણા પૂર્વજોએ આપેલી જે ગ્રામ સભા છે, થોડીગત ગ્રામ સભા છે, તેની વાત કરવામાં આવી। 9 મહિના જેલે એટલે તમને માતા કહેવામાં આવે। આજે મારે આ મુદ્દો કેમ લેવો પડ્યો? કેમ કે અહીંયા જે આપણી માતા અને બેનો બેટી છે ને, એનાને હો કે ખબર તારે તે સુલા પૂરતું શ્રેવેનો એ વાત સાચી કે જો આદમી આપણા ભૂલ કરે અને પોટલીન સવાણા વેચાય તો તમારે ડફડું ઉપાડવું પડે, કેમ કે એ તે બીજાના ગુલામ થાય આખા સમાજને ગુલામ કરી નાખ્યો। એન હારું આજે આપણે પાછા જાગૃત થવા અને પેલું ચૂંટાઈ એને બચાવવા ભેગા થવા પડે। એટલે હું 2 હાથ જોડીને તમને બધાને, યુવાનો, ભાઈઓ, બહેનો, મારી માતાઓને વિનંતી કરવા આવ્યો કે અહીંયા જે ઉપસ્થિત થયા છે એ બધાની વાતો સાંભળી જતા અને ગામડે ગામડે આપણા હગાવાલામાં પ્રસાર કરો ને આ વાતનો પ્રસાર કરો। ચૂંટણી માટે પ્રસાર કરો છે, તમે ઘરે ઘરે પ્રસાર કરો, બરોબર? આ
આ વાતનો પ્રસાર કરવો ને કે આપણી જંગલ અને જમીન લૂંટાઈ જવા કરે તાર કોઈક આપણા ભાઈ બેટા આપણી વારે આપે હું જિલ્લા સભ્ય બન્યો માર ચોરી ફોર્મ ભરાવો સરપંચમાં આ સૌથી મોટો ઘાતક છે યાદ રાખજો કોઈએ આપણને એવું લખીને નહીં આપ્યું કે એમએલએ નો સોરો તાલુકા કે જિલ્લા કે એમએલએ બને આ બધા લોકો શું કરે સમાજ હારું અમે ક્યારે હવે જોવાના નથી આ જમીન ઉપર આપણા બાપ દાદાઓએ કેટલી શહીદી વોરી છે આપણને આ સરકારે કાયદો કે હક અધિકાર નથી આપ્યા આપણા પૂર્વજોએ અંગ્રેજો હાથે લડાઈને આ કાયદા લીધેલા છે કોની હાથે અંગ્રેજો હાથે આજે ચૂંટણીઓની અંદર આ બધી વસ્તુઓ તમે ભૂલો કરો છો ને એનો પરિણામ આજે આપણે ભોગવી રહ્યા તમે ચૂંટણીની અંદર શું કરો કે ફલાણો પેલા ઘેર આવ્યો છે બજેરે જેમ માઈ ભરાઈ દે હું કહું તમારે મોસે કાઢી નાખવી જોઈએ હવે એક તરફ આપણે જોતા આવે છે કે છોટાઉદેપુરના ખેડૂતો મેદાને છે, નર્મદાની અંદર પણ ક્યાંક આદિવાસી ખેડૂતોને લઈને જે પ્રશ્નો ચાલી રહ્યા છે એવામાં હવે ક્યાંક આજે આખો દાહોદનો વિવાદ સામે આવ્યો છે. દાહોદના ખેડૂતો દ્વારા પણ અત્યારે હાલ ક્યાંક સરકારને ખુલ્લી ચીમકી આપવામાં આવી છે. જોવાનું એ પણ રહેશે કે આ સમગ્ર મામલે હવે શું થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.